એક બેન હતા તો એના સાસુ રોજ બોલ બોલ કરે, ટક 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 કર્યા જ કરે. પહેલાં તો સાસુનું રાજ હતું ને, એ સમયની વાત છે હો. અત્યારે તો સાસુનું કાંઈ હાલે નહીં. વહુ પાસે સાસુ હવે બેસી ગયા, એનું રાજ વયું ગયું. કાંઈ રોજ થોડું ઇન્દિરા ગાંધીનું રાજ હાલે, એનું રાજ ન વયું ગયું. એમ સાસુનું રાજ હવે વયું ગયું છે, વહુનું આવ્યું છે. એટલે હવે સાસુને બેસી જવું પડે. વહુ આવે ને, દીકરાને વહુ આવે ને ત્યાં સાસુએ એનું બધું હમેટી લેવાય. એટલે કે હાથી સાથે બધું કરી લેવાય, દાન પૂન એને સત્કર્મો ભગવાને આપ્યું હોય તો આપણે હાથે કરી લેવાય. દીકરાને વહુ આવે ને પછી બધું કરશું, કાંઈ ન થાય. પછી તો એને બેઠા બેઠા ભજન કરી, એને નડતર રૂપ નહીં થવાનું અને બોલવું બંધ કરી દેવાનું. અગાઉથી બધું પાણી પહેલાં પાળ બાંધીને તૈયાર રહેવાય. આવે પછી મને બોલતી પરાણે બંધ કરે એમ કરતાં મારે હાથે જ સમજી જાઉં. ફલાણે જગ્યાએ જો ફલાણાને હાહુ બહુ બોલે છે એને શું દશા છે, મારે માપે એમ કરીને પછી સાસુને સમજી જવું પડે હો, તો રોટલા દેશે. નહીંતર ટક ટક કર્યા કરે ને બોલ બોલ કર્યા કરે પછી વહુ રોટલા થોડા દે પછી એવી રીતે પ્રેમથી નહીં, પરાયણે. એટલે એક સાસુ બોલ બોલ કરતા રોજ ટક ટક કરે. એ સમય પહેલાંના સમયની વાત છે. તો વહુ તો એક દિવસ કંટાળી ગયા, નક્કી કર્યું આજ તો મારે ઝેર પીને મરીને આત્મહત્યા કરીને મરી જવું છે, ઝેર પી જવું છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, અમારા આશ્રિતોએ કૂવે પડીને, પર્વત ઉપરથી પડીને, ઝેર પીને કોઈ રીતે આત્મહત્યા ન કરવી. મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. મૂંઝાઈને પણ ગમે એવું પરિસ્થિતિ આવી જાય તોય નહીં. તો આ બેન તો ભગવાનના ભગત હતા, છતાં પણ સાસુથી કંટાળ્યા ને એટલે આવો વિચાર આવી ગયો છે. તો વાટક્યામાં ઝેર ઘોળ્યું, પીવા તૈયાર થયા. આમ મોઢે માંડવા જાય ત્યાં તો બહારથી અવાજ આવ્યો કે બેન હાલો તમારે સત્સંગમાં આવવું છે, આપણા ગામમાં સંતો આવ્યા છે ને, સત્સંગ સભા છે તો તમારે આવવું છે. તો એ બેનને એમ છું મરી તો જવું છે, લેને સંતોની કથા સાંભળતી જાઓ. આવીને ઝેર પી જાય. કથા સાંભળવા ગયા, બહેનોની સભામાં બેઠા, સંતો કથા કરે, દૂરથી કથા સાંભળે છે. પણ કથા કેવી છે ખબર છે? રેડીમેડ સ્ટોર જેવી. રેડીમેડ સ્ટોરમાં બધો તૈયાર માલ મળે, કંઈ કોઈના ફિટિંગ કરીને કપડાં સીવીને તૈયાર ન રાખ્યા હોય. જે જાય અને જે ફિટ પડે એ ખરીદી લે. એમ કથામાં બધા ઉપરથી વાતો આવતી હોય. સદગ્રંથોની કથા, એમાં બધા પાત્રોની કથા આવે. એમાં જે પાત્રને જે અનુકૂળ એમ થાય કે આ વાત મને ફિટ થાય એવી છે, મારે લઈ લેવાય, તો આપણે લઈ લેવાય. તો બરોબર શિક્ષાપત્રી ભાષ્યની કથા છે, સંતો કરે હો કથા. શિક્ષાપત્રી ઉપરથી સંતો કથા કરતા હતા. બરોબર આ શ્લોક સમજાવ્યો સંતોએ કે આત્મહત્યા ક્યારેય ન કરવી. જે કોઈ આત્મહત્યા કરે છે એને આવા નવા અધૂરિયા હાથ જન્મ આવે છે, દુઃખી દુઃખીમાં થઈ જાય છે જીવ, મોક્ષનો માર્ગ જડતો જ નથી. આવું બધું ખૂબ સંતોએ આ શ્લોક ઉપર વિવેચન કરીને કીધું. એ બેણે કથા સાંભળી સીધી એને ફિટ થઈ ગઈ, કેમ કે એ સંકલ્પ કરીને આવ્યા હતા આત્મહત્યા કરવી, અને એમાં આ વાત આવી એટલે તરત જ એને એમ થયું મારા ઉપરથી જ આવી. તરત સંકલ્પને ટાળી નાખ્યો. અરે આટલું બધું મર્યા પછી દુઃખ આત્મહત્યા કરનારને, તો એને ઓલું દુઃખ બહુ મોટું દેખાણું ને, તો એનું સાસુ બોલ બોલ કરતા હતા ને એ દુઃખ એ નાનું થઈ ગયું. ઓલું મોટું દેખાણું ને એટલે આ નાનું થઈ ગયું. એટલે તરત જ મનમાં નક્કી કર્યું મારે કાંઈ ઝેર પીને મરવું નથી, મારે એવા કાંઈ જન્મ જન્મ આવા ધરવા નથી, મારે તો છેલ્લો જન્મ કરીને ભગવાને પામી જવું છે. ભલે સાસુ બોલે પણ એનો કંઈ ઉપાય સંતો પાસેથી શીખી લઈએ. કોઈ પુરુષ ભક્તોને કહેવરાયું કે એક બેન એવી રીતે આત્મહત્યા કરવાનો સંકલ્પ કરીને આવ્યા હતા, પણ કથામાં બરોબર આ કથા આવી એટલે હવે એણે સંકલ્પ ટાળી નાખ્યો છે. પણ સાસુ બોલ બોલ બહુ કરે છે, એનો કંઈ ઉપાય તમે કયો જાણતા હો તો. સંતોએ કીધું એનો ઉપાય એક જ છે. બોલવાનું ચાલુ કરે ને સાસુ ત્યારે મોઢામાં પાણીનો કોગળો ભરી લેવાનો. સામેવાળા કેટલી ઘડી બોલશે
તમારા મોઢામાં કોગળો હોય એટલે બોલવાના તો નથી જ. આ ઉપાય સંતોએ કેવરાવ્યો. એ હરિભક્તોએ આવીને કીધો કે સંતોએ જો આ ઉપાય આપ્યો છે, તમે આ અજમાવજો. તમારે બોલવાનું ચાલુ કરે એ ભેગું ગોળે જઈને પાણી પી, મોઢા પી નહીં જવાનું, ભર્યું રાખવાનું. ભરેલું હોય ને તો બોલવાનું ચાન્સ જ ન મળે ને. આ નિયમ પાકું પાળજો. જો કોર્સ હરખો કરવો પડે દવાનો. ડૉક્ટર દવા આપે, હરખો કોર્સ દવાનો પૂરો કરશો તો તમારો રોગ નાબૂદ થશે. નહીંતર રોગ ઊભો જ રહેશે. ડૉક્ટર કે એમ આપણે કેવું કરીએ છીએ. તો સાધુ સંતો પણ મોક્ષ માર્ગના ડૉક્ટરો છે. એક એક ગોળીઓ આપણને મોક્ષ માર્ગની આપે છે. તો સંતોએ આપેલો આ ઈલાજ એને ગમી ગયો. એ બેન તો ઘેરે જઈને વાટક્યો ઢોળી નાખ્યો. એ કામ તો એણે બંધ રાખ્યું આત્મહત્યાનું. પાછા વળી ગયા. અને પછી તો સાસુ બોલવાનું ચાલુ કરે ને એટલે કોગળો ભરી લે, બોલે જ નહીં. નહીંતર તો એ બોલવાનું ચાલુ કરે હારો યાર થોડુંક ઘણું બોલતા જ હોય ને સામેવાળા, પરસ્પર હાલતું હોય બધું. પણ એણે તો મૌન જ રાખ્યું ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું અને મોઢામાં કોગળો રાખવાનો. આ સંતોએ ઈલાજ બતાવ્યો. અને પછી તો 1 દિવસ 2 દિવસ 5 દિવસ થયા એટલે સાસુના મનમાં એમ થયું કે આ વહુ સત્સંગમાં ગયા ત્યાર પછી સુધરી ગયા લાગે છે. આ વખતના સત્સંગમાં ગયા ને ત્યાર પછી મારી સામું એક શબ્દ બોલતા નથી. હું કેટલું બોલું છું, નહીંતર તો હું બોલું એટલે સામે થોડુંક તો એ આપી જ દેશે. પણ આ તો હાવ બંધ થઈ ગયા. એને તો સત્સંગનો રંગ બહુ લાગી ગયો લાગે છે. પછી સાસુ કંટાળ્યા કે મારે હવે કેટલુંક બોલવું, મારે જ કાંઈ બોલવું નથી. એણે પણ સુધારા ઉપર આવી ગયા. બેયને પછી રૂડારૂડ થઈ ગઈ ને સારું થઈ ગયું ને એ સંપ થઈ ગયો ને સત્સંગ ભજન મીંડા કરવા. આવી વાતો છે સત્સંગની. સત્સંગ છે એ આપણને સુધારે છે. માટે મોક્ષ માર્ગે આપણે ચાલ્યા છીએ. ક્યારેય મૂંઝવણથી પણ આવા વિચારમાં જવું નહીં, સદવિચારમાં જ રહેવું. આવું આપણને ભગવાને અમૂલ્ય માનવ દેહ આપ્યો છે. આ દેહ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી લેવી એ જ સારમાં સાર છે. સંતો આવો ઉપદેશ ગામડે ગામડે આપે છે. કદી આત્મહત્યા ન કરવી.